છેલ્લા 48 કલાકમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે। નડિયાદ શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર 10.43 ઇંચ વરસાદ નોંધાયો। ગત રાત્રિથી વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાના શરૂ થયા। નડિયાદના વીકેવી રોડ પર હજુ પાણી ભરાયેલી પરિસ્થિતિ। જીકેવી રોડ પર સંતરામ આઈ હોસ્પિટલ આવી હોવાથી દૂરથી આવતા દર્દીઓને હાલાકી। કરુણેશ અમારી સાથે જોડાયેલા છે। કરુણેશ, કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદને કારણે? જી કિન્નરી, તો જે રીતે છેલ્લા 2 દિવસથી અવિરત ધોધમાર વરસાદ નડિયાદ શહેરમાં અને આખા ખેડા જિલ્લામાં પડી રહ્યો છે, ત્યારે નડિયાદમાં જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 10.43 ઇંચ વરસાદ નોંધાયો છે। આ શ્રીકાર વરસાદને કારણે નડિયાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, પરંતુ ગઈકાલ રાત્રેથી નડિયાદમાં વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાના શરૂ થયા છે। પહેલા તો આપણે આ દ્રશ્યો બતાવી દઉં। અત્યારે આ વીકેવી રોડના દ્રશ્યો છે કે જ્યાં હાલ જે પાણી છે હજુ પણ ભરાયેલા છે। નડિયાદના અલગ અલગ વિસ્તારો છે, આ વીકેવી રોડ છે કે જે રોડ જ્યાં આગળ સંતરામ આઈ હોસ્પિટલ આવેલી હોવાથી જે દર્દીઓ છે તે દૂરથી દર્દીઓ, ગરીબ દર્દીઓ આવે છે પોતાના આંખોના સારવાર માટે, પરંતુ અત્યારે હાલ જ્યારે એ હોસ્પિટલ સુધી પહોંચવા માટેનો જે માર્ગ છે તે સમગ્ર પાણીમાં ગરકાવ હોવાને કારણે લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। અહીંયા કોઈ પણ જે ઓટો રિક્ષા ચાલક હોય કે કોઈ પણ 2 વ્હીલર હોય તે પણ અહીંયા અંદર જવા તૈયાર નથી થતું, કારણ કે અડધે જાય છે અને ત્યાં તેમનું વાહન ખોટકાઈ જાય છે, ત્યાં પાણી ભરાઈ જાય છે। ત્યારે આ તમામ જે લોકો છે તે લોકોએ પગપાળા જવાની ફરજ પડી રહી છે। આ જ વીકેવી રોડ વિસ્તારની વાત કરું તો આ જે વિસ્તાર છે ત્યાં આજની નહીં પરંતુ વર્ષોથી આ જ પ્રકારની સમસ્યા છે અને આ સમસ્યાનું હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। સૌથી મહત્વની વાત છે કે હવે તો આ નડિયાદ એ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયું, પરંતુ પરિસ્થિતિ તો ઠેર ને ઠેર જ છે। થોડો વરસાદ પડે અને આ વિસ્તારો એવા છે કે જ્યાં જે પાણી છે તે પાણી ભરાઈ જવાની સમસ્યા ખૂબ જ વિકટ બની જાય છે નડિયાદ વાસીઓ માટે અને આસપાસથી દૂરથી આવતા લોકો માટે પણ આ સમસ્યા છે તે સમસ્યા ખૂબ જ વિકટ બની જાય છે। નડિયાદના અન્ય વિસ્તારોની વાત કરીએ તો નડિયાદમાં દેસાઈ વગો વિસ્તાર છે, હાલ પણ ત્યાં પાણી ભરાયેલા છે। નડિયાદના ગરનાળાઓ આવેલા છે, આ ગરનાળાઓમાં પણ પાણી ભરાયેલા છે। આ ઉપરાંત નડિયાદનો જે ડેરી રોડ વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયેલું છે। આવા અનેક જે વિસ્તારો છે ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અને અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોની હાલત તો બધી બદતર થઈ ગઈ છે, કારણ કે જ્યાં કાચા રોડ હોય છે ત્યાં હાલ કાદવ કિચડ, એટલું કાદવ કિચડનું જાણે કે સામ્રાજ્ય થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। લોકોના ઘરોમાં ગઈકાલે પાણી ઘૂસી ગયા હતા, આજે રાત્રે વરસાદે વિરામ લેતા પાણી ઓસરી ગયા છે, પરંતુ પાણી ઘૂસ્યા બાદ જે પરિસ્થિતિનું સર્જન થાય છે, જે કાદવ કિચડ અને ઘરમાં જે આખી ઘરવખરી પલળી જાય છે અને ઘરમાં જે પાણી ભરાઈ જવાના કારણે જે હાલાકી થાય છે તે લોકો અત્યારે તેનો સામનો કરી રહ્યા છે। જી કિન્નરી। જી ધન્યવાદ કરુણેશ આ માહિતી માટે।